બનાસકાંઠાની ડીસા નગરપાલિકાના પ્રમુખ પદના નામ પર ચર્ચા। ડીસામાં જયાબેન શ્રોફ અને કૌશિક સાધુનું નામ ચર્ચામાં છે। જયાબેન શ્રોફ શહેર સંગઠનના મંત્રી પદે રહી ચૂક્યા છે। કૌશિકભાઈ સાધુએ યુવા મોરચામાં મંત્રી પદે તેઓ રહ્યા હતા। શક્તિ કેન્દ્ર સંયોજકની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે। ત્યારે આ બનાસકાંઠાની ડીસા નગરપાલિકાના પ્રમુખ પદના નામ પર ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો ડીસામાં જયાબેન શ્રોફ જે છે એમને અને કૌશિક સાધુ આ બંને નામ ચર્ચામાં છે। જયાબેન શ્રોફ પણ શહેર સંગઠનના મંત્રી પદે રહી ચૂક્યા છે એટલે એમનું નામ પણ અહીં પ્રમુખ પદ માટે ચર્ચામાં છે। અને કૌશિકભાઈ સાધુની વાત કરીએ તો યુવા મોરચામાં તેઓ મંત્રી પદે રહ્યા હતા એટલે શક્તિ કેન્દ્ર સંયોજકની જવાબદારી પણ તેઓ નિભાવી ચૂક્યા છે। એટલે ડીસામાં જયાબેન અને કૌશિક સાધુનું નામ હાલ ચર્ચાઓના જોરે ચડ્યું છે। બનાસકાંઠાની ડીસા નગરપાલિકાના પ્રમુખ પદ માટે જે નામોએ ચર્ચા પકડી છે તેમાં જયાબેન અને કૌશિકભાઈનું નામ સામે આવી રહ્યું છે। આ એક પ્રમુખ પદ માટેના પ્રબળ દાવેદાર જોવા મળી રહ્યા છે કે જયાબેન કાં તો કૌશિકભાઈનું નામ જાહેર થઈ શકે છે। સંગઠનના મંત્રી પદે પણ રહી ચૂક્યા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કમલેશ જોડાયા છે। કમલેશ, આ બનાસકાંઠાની ડીસા બેઠક પર પ્રમુખ પદ માટે દાવેદાર, વધુ વિગતો? જી બિલકુલ, વાત કરવામાં જ્યારે અત્યારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પતી છે ત્યારે હવે નગરપાલિકાની ચૂંટણી પણ પતી છે, જેની અંદર કહી શકાય કે ડીસાની અંદર જે બે નામ છે અત્યારે મોખરે ચાલી રહ્યા છે। જેની અંદર કહી શકાય કે જે ભાજપમાંથી જે ચૂંટણી લડ્યા હતા જયાબેન શ્રોફ કે જેમનું નામ અત્યારે મોખરે ચાલી રહ્યું છે। જયાબેન શ્રોફ એ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા શહેરના સંગઠન મંત્રી તરીકે પણ જાણીતા, એટલે કહી શકાય વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જયાબેન શ્રોફનું જે નામ છે તે આગળ છે, કારણ કે નગરપાલિકામાં જે 80 સીટ અનામત હોવાના કારણે જયાબેનનું નામ છે તે અત્યારે મોખરે ચાલી રહ્યું છે। સાથે કહી શકાય કે જો જે ડીસાનું જે અન્ય જે બીજું નામ છે તે કહી શકાય કે કૌશિકભાઈ સાધુ જે છે તેમનું પણ અત્યારે નામ છે તે ચર્ચામાં રહ્યું છે। અને કૌશિકભાઈ સાધુની જો વાત કરીએ તો કૌશિકભાઈ સાધુ એ યુવા મોરચાના મંત્રી રહી ચૂકેલા છે, ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અત્યારે ડીસાના નગરપાલિકાના પ્રમુખ પદે આ જે બે નામ છે તે અત્યારે મોખરે ચાલી રહ્યા છે। જી જી કમલેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો।